શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી મહારાજ, જ્યાં મહારાજ ત્યાં બ્રહ્મચારી. જેમ જ્યાં દેહ ત્યાં છાયા, એમ જ્યાં મહારાજ ત્યાં બ્રહ્મચારી મહારાજ ભેળા જ હોય. એકવાર મહારાજ અને બ્રહ્મચારી મહારાજ ચાલ્યા જતા હતા, બે જ, મહારાજની અને મૂળજી બ્રહ્મચારીની જોડી. મૂળજી બ્રહ્મચારી થોડા મોટા મહારાજથી હો. બ્રહ્મચારી મહારાજનો જન્મ 22ની સાલમાં થયો, કે 22માં તો દીક્ષા લીધી. પણ મહારાજ કરતા આ બ્રહ્મચારી મહારાજ લગભગ 35 વર્ષ મોટા હતા. આગળ કથામાં આવી ગયું પણ ભૂલાઈ ગયું. બ્રહ્મચારી મહારાજ મહારાજની સાથે હોય, એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં સીમાડો આવ્યો. મહારાજે બ્રહ્મચારીને રમૂજમાં કીધું કે બ્રહ્મચારી, તમને માર ખવડાવું તો? બ્રહ્મચારી મહારાજ કે મહારાજ, માર ખવડાવવાને બદલે લાડુ ખવડાવો ને. બ્રહ્મચારી મહારાજને એમ થાય કે મારે માટે મહારાજ મને લાડુ ખવડાવે તો હું મહારાજને લાડુ જમાડું ને. માર ખવડાવે તો મહારાજને મોડું થાય. મહારાજ કે તમને માર ખવડાવું તો? મહારાજ, માર ખવડાવવાને બદલે લાડુ ખવડાવો ને. તો મહારાજ કે તમે છે ને પાછળ હાલો, અમે થોડાક આગળ જઈએ, આગળ હાલી. એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે બ્રહ્મચારી મહારાજ થોડાક પાછળ રહ્યા, મહારાજ આગળ હાલ્યા. સીમાડો હતો, ત્યાં પશુપાલકો ગાયો ભેંસો વગેરે ચારતા હોય, અને એમાં એ પશુપાલકોની નારી મહિલાઓ એ દૂધ દહીં કે વેચી અને આમ પાછા આવતા હશે. મહારાજ એ બધી નારીઓને સ્ત્રી રૂપે મહારાજે દર્શન દીધા. અને મહારાજે એકદમ ગરીબડા થઈ, આંખમાં જરાક આમ આહુડા લાવી, અને એ જે બધા પશુપાલકો હતા એમની આ સ્ત્રીઓ, એમને કીધું કે મને ઓલો પાછળ બાવો આવે છે ને, એ મને લઈ જાય છે, તો કંઈક મને એનાથી છોડાવો ને મારી રક્ષા કરો, મને એ બાવો લઈ જાય છે. હવે આ ગામડાની બાયો એમણે ઓલા પશુપાલકો જે પશુ ચારતા હતા ને એને હાથ કર્યા, જલ્દી અહીંયા આવો, અને લાકડીઓ લઈને આવ્યા. અને આ બાઈઓએ કીધું આ બિચારી બાઈને બોલો બાવો લઈ જાય છે, તમે છોડાવો. અને લાકડીઓ લઈને મૂળજી બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા, મારવા તૈયાર થયા કે ઓલી બાઈને ઉપાડી જા છો. મહારાજને થયું હમણાં મારશે, એટલે મહારાજ પાછા મૂળ રૂપમાં મહારાજ આવી ગયા. અને મહારાજ દોડીને ત્યાં ગયા. ઓલી બાઈઓ પણ હતી, એ જોઈ રહી. આગળ આ બાઈ હતી અને આ પાછા ભાઈ થઈ ગયા. એમને એવું ઐશ્વર્ય દેખાણું. અને પેલા બધા ગોવાળિયાઓ હતા એને પણ એમ થયું
કે હમણાં આપણે આ નિર્દોષને મારત. અને બ્રહ્મચારી મહારાજે પછી વાત કરી કે આ સ્વયં ભગવાન છે. અને મહારાજે પણ એવા દિવ્ય રૂપે દર્શન દીધા, ભગવાન રૂપે દિવ્ય રૂપે દર્શન દીધા. અને બધાને થયું ઓહો આ તો આપણા ભગવાન છે. પાછા મહારાજ મૂળ રૂપે આવ્યા. મહારાજને એ બાઈઓએ ગોવાળિયાઓએ પ્રાર્થના કરી કે અમારા ગામમાં પધારો. બ્રહ્મચારી મહારાજ અને મહારાજને પોતાના ગામમાં લઈ ગયા, પધરામણી કરાવી અને દૂધપાકની રસોઈ આપી. મૂળજી બ્રહ્મચારી મહારાજે રસોઈ બનાવી, એ દૂધપાક પૂરી બનાવી મહારાજને જમાડ્યા. અને બ્રહ્મચારી મહારાજ પણ મહારાજનો પ્રસાદ જેમાં પછી ત્યાંથી આગળ નીકળ્યા. અને બ્રહ્મચારી મહારાજે મહારાજને કીધું, મહારાજ હારું તમે મારનો ખવરાવ્યો અને દૂધપાક જમાડ્યો. મહારાજે આવી લીલા કરી. અને બ્રહ્મચારી મહારાજને પણ આ પોતાની લીલા એના દર્શન કરાવ્યા. અને એ બધા જે પશુપાલકો હતા એમને પણ મહારાજે દિવ્ય દર્શન દીધા. અને બ્રહ્મચારી મહારાજે એમને વાતો કરી હશે, એમને નિશ્ચય થયો હશે, મહારાજને જમાડ્યા, એમનું પણ કલ્યાણ થયું. આ રીતે બ્રહ્મચારી મહારાજ મહારાજની સાથે વિચરણ કરતા. ઘણી વારના એવા પ્રસંગો છે મહારાજની સાથે એકલા બ્રહ્મચારી હોય પણ ભાવથી સમયે સમયે મહારાજની એવી સેવા કરતા. આવા ભગવાનમાં પ્રીતિવાળા ત્રણેય અવસ્થામાં મહારાજની સેવામાં રહેનારા આ બ્રહ્મચારી મહારાજ હતા, જેમણે મહારાજની ખૂબ સેવા કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.